તો ભરૂચ નગરપાલિકા ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ। મળતી માહિતી મુજબ ઉમેદવાર પ્રચાર માટે વિસ્તારમાં પહોંચ્યા ત્યારે સ્થાનિક રહીશોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો। રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં પાયાની સુવિધાઓ કે વિકાસના કોઈ કામ નથી થયા। આ નારાજગી સાથે તેમણે ઉમેદવારને પરત મોકલવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિકોના આક્રોશના કારણે વાતાવરણ તંગ બન્યું। થોડીવાર માટે સંઘર્ષ જેવી સ્થિતિ પણ ઊભી થઈ, જેના કારણે ઉમેદવારને પ્રચાર રોકીને અધવચ્ચે જ પરત ફરવું પડ્યું। અમે લોકો પ્રચાર કરવા આવતા હતા। અમે લોકો સામે ગયા કે તમે અહીંયા ના ઉતરો, તમે અમારું કશું જ કામ નથી કરતા, તમે શું લેવા અહીંયા ઉતરો છો? અત્યાર લગી તમે અહીંયા જોવા આવ્યા તો એ લોકો અમને ધક્કા મારીને અહીંયા લગી ઉતરી ગયા। પછી એ લોકોએ છે ને મારી મમ્મીને ધક્કો માર્યો। તો મારા માસીના છોકરા એવું કે મારી માસીને તું કેમ ધક્કો મારે છે? તો મેં એ છોકરાને બી ધક્કો માર્યો તો બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને મારવા લાગ્યા। એવું કે હટો, અમને અહીંથી જવા દો તે હાથ ચલાકી કરવા લાગ્યા। એ લોકો એ ભાજપના લોકો હતા, ધનજીભાઈ ગોહિલ સાથે આવેલા હતા એ લોકો। તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાપી જિલ્લાની મુલાકાત લીધી। છેવાડાના ઉચ્છલ તાલુકામાં મણેકપુર ગામે તેમજ વ્યારાના જયસિંહપુરા ગામે ભાજપની વિજય સંકલ્પ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। હર્ષ સંઘવીએ ભાષણ દરમિયાન દેશની વિપક્ષી પાર્ટીઓની આડે હાથ લીધી। નારી શક્તિ બિલ સંસદમાં પાસ ન થતા હર્ષ સંઘવીએ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓને જવાબદાર ગણાવી। નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મારા દેશની મહિલાઓ માટે, દીકરીઓ માટે સંસદમાં 33% અનામત માટે જે નવો કાયદો લાવવાનો પ્રયાસ કર્યો હતો, મારી બહેનો, મારી માતાઓ, આ કોંગ્રેસીઓ ને બધી જ પાર્ટીઓ ભેગી થઈને મહિલાઓને જે ન્યાય અપાવવા માટે મોદી સાહેબે જે પ્રયાસ કર્યો હતો ને, એ પ્રયાસને કઈ રીતે રોકી શકાય તે માટે આ બધા જ ખોટા લોકો એક થઈને તમને સૌને મળતો હક રોકવાનું કામ આ કોંગ્રેસી, આપ, એસપી અને બધી જ પાર્ટીઓએ ભેગા મળીને કર્યું છે। હવે આપને જણાવી દઈએ કે બપોરે 1 વાગ્યા સુધી વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં વરસાદની આગાહી, ડાંગ, વલસાડમાં માવઠાની આગાહી છે। આ ઉપરાંત શંખપ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અહીં પણ માવઠાની આગાહી।